ભાચલી ગામની આ દિવ્ય ધરા હમણાં અમૃતભાઈ કહેતો હતો કે દાદા યાદ કરતા હતા. એક ક્રમ રહ્યો છે કે જ્યાં પહેલી વાર ગયો હું ભૂલાવું ન જોઈએ ક્યારેય. ભલે કદાચ તમે વાસો ઇમારત જ્યારે મોટી થાય ને ત્યારે બહારની ઇમારત આપણને બહુ સારી દેખાતી હોય, પણ વાલા ભક્તો યાદ રાખજો, ઉપર જેટલી ઇમારત મજબૂત અને જેટલી સારી દેખાય છે ને એટલા જ સારા પથ્થરો અંદર પડ્યા હોય ત્યારે જ દેખાય. અને 15મી સાલમાં તમે બધાએ 7 દિવસ પ્રેમ આપ્યો હતો, એટલે બનાસકાંઠામાં પહેલી વાર આવવાનું જ્યારે થયું, હવે તો ઠાકોરજીની કૃપાથી ખૂબ વખત અવાય છે બનાસકાંઠામાં, પરંતુ એ સમય હજી મને યાદ છે કે એટલે એ આનંદ હતો આપ સૌનો. અને હેમંતભાઈના ઘરે વાડીએ જઈને એને ફળિયામાં પલંગ નાખીને બેહવાનો આનંદ અલગ હતો. કથા પછી આપ સૌને મળ્યો છું. એક વખત શ્રીરામભાઈને પણ હું એમની ઊંઝા કદાચ દુકાને એમને હું મળ્યો એકવાર, અને એટલે આપ સૌને જ્યારે જ્યારે મળવાનું થાય છે ત્યારે ત્યારે ખૂબ મને આનંદ થાય છે. અને આજે તો વિશેષ આનંદ છે કે તમે બધા એક સાથે મળ્યા છો. પ્રભુએ આપણને આ સંસારમાં આજે સંધ્યાનો સમય છે, અને સંધ્યા સમયે માની સાથે બેસીને આપ સૌ સાથે થોડો સંવાદ કરવાનો એક અવસર મળ્યો છે. ભગવાને આપણને બહુ દિવ્ય સમય આપ્યો છે. સંધ્યાના સમયે આપણને વેદ મંત્રો સાંભળવા મળ્યા, સંધ્યાના સમયે આટલા આપણે બધા ભેગા મળ્યા, અને અત્યારે તમે જુઓ જેટલા પણ અહીંયા લોકો ઉભા છો બધાના અંદર એક આનંદનો એક દીપ પ્રજ્વલિત છે. અહીંયા જેટલા ઉભા છો બધાની અંદર એક આનંદ છે, કેમ કે 9 વર્ષ પછી ફરી પાછું આવું સંબોધન કરવાનો સમય મળ્યો. 2015 થી આજે 24 સુધી એટલે 9 વર્ષ થયા. પ્રભુએ આપણને એક સુંદર અવતાર આપ્યો છે વાલા ભક્તો, યાદ રાખજો. અને આ અવતાર પણ ક્યારે જતો રહેશે એની આપણને કશી ખબર નથી. ભાગવતજીમાં લખ્યું છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. ભગવાને બહુ કરીને આ મોંઘો અવતાર આપણને આપ્યો. પરમાત્માના ભક્તો આજે આપણને સત્સંગ મળે છે. તમે કથામાં આવો છો કે નહીં? કોઈ અહીંથી આવો છો ને? પણ તમે લોકો મને ત્યાં કઈ દેખાશો નહીં, કારણ કે કેટલા માણ વસ્તી બહુ આવે છે ને, એટલે તમારે અહીંયા વસ્તી ત્યાં લોકો રોજ મંડપ બાંધે ને રોજ ટૂંકો પડે છે. પણ ભગવાનની કૃપા હોય તો જ આ બધી વસ્તુ સુલભ બને, બાકી તમે માણસો પાસે ક્યાં ટાઈમ છે? હા, 2015માં એવું હતું આપણે કે રોજ મંડપ નાખીએ ને રોજ આપણો મંડપ નાનો પડે. પણ એ કેવળ પ્રભુ પ્રત્યેની આપ સૌની એ નિષ્ઠા, આપને સૌને ભગવાનની કથા પ્રત્યેનો એક પ્રેમ હતો. બાકી અત્યારે પડોશમાં બેહવા જવાનો કોઈ પાસે સમય નથી. અરે પડોશમાં બેહવા જવાનો છોડો, કોઈને પૂછો હમણાં દેખાતા નથી તો શું કહેશે? અરે હમણાં મરવા નહીં નવરાય નથી. માણસ પાસે મરવાની નવાઈ નથી, એટલો કામમાં બીજી છે. પણ આજે ભગવાને આપણને આટલો સુલભ અવસર આપ્યો, ભગવાને માણસ બનાવ્યા છે. માણસનો અવતાર કેમ કરીને સાર્થક બને? આપણે ત્યાં મોટો બંગલો બની જાય, મોંઘી કાર આવી જાય, દીકરો સારી એવી ફેક્ટરી નાખી દે, આ ભગવાનની કૃપા નથી. આ તો આપણા પુરુષાર્થનું ફળ છે. ભગવાનની કૃપા એને કહેવાય જ્યારે તમને સાધુનો સંગ થાય, જ્યારે તમને પરમાત્માની કથા સાંભળવા મળે તો ભગવાનની કૃપા. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. રામચરિત માનસ એમ કહે છે કે ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી કશું જ આપણા સંસારમાં સુલભ નથી. તો આજે પરમાત્મા આપણને આ મનુષ્ય અવતારમાં મોકલી આટલો સુંદર ભગવાને સમય આપ્યો છે. આપણો સમય પણ સારો છે.
આપણને ભગવાને બે વસ્તુ એક સાથે આપી, એક તો માણસ બનાવ્યા અને સાથે સારી સંપત્તિ, સારી બુદ્ધિ આપી ભગવાન. નકર ખાલી જગતમાં મોકલે અને બીજા પશુઓ બનાવી મોકલ્યા હોત તો આપણું શું થવાનું હતું? પણ ભગવાને બહુ કૃપા કરી, અતિ હરિ કૃપા જાહી પર હોય. ભગવાને અતિશય કૃપા કરી અને આપણને માણસ બનાવીને અહીંયા મોકલ્યા છે. તો એ માણસ બનાવીને મોકલ્યા, એ માણસાઈનો, એ માણસનો જન્મ સાર્થક બને એના માટે મોટા બંગલા ન બને તો કાંઈ નહીં, મોટી ગાડી ન લઈ આવાય તો કાંઈ નહીં. વાલા ભક્તો, આડોશી પાડોશી આપણા સગા સંબંધીઓ રાજી ન થાય તો કાંઈ નહીં, પણ કામ એવા કરજો ભગવાન ઠાકોરજી રાજી થાય, પ્રભુ રાજી થાય, પરમાત્મા રાજી થાય એવા કામ કરશો ને તો દુનિયા તો આપોઆપ રાજી થશે. બાકી આપ સૌ જાણો છો આ દુનિયાને રાજી કરવામાં મજા નથી. આ દુનિયાને રાજી કરવા જાઓ, એકને મનાવો, બે રિહાઈ જાય. અને પાછું રિહાવાનું ત્યારે હોય જ્યારે આપણી ઘરે સારો પ્રસંગ હોય, ત્યારે જ રિહાય, બાકી એને કઈ વાંધો ન હોય. ગામના ચોરી એક આરે બેઠા હોય, પણ જ્યારે તમારી ઘરે પ્રસંગ આવે ત્યારે શું કે ફલાણા ભાઈને તમે કહેશો તો અમારું ઘર નહીં આવે. આ દુનિયાને રાજી કરવામાં તમને થાકી જશો, ભગવાનને રાજી કરશો તો ફાવી જશો. એટલે પરમાત્માને રાજી કરજો. આપ સૌએ અહીંયા બોલાવ્યો અને આપ સૌએ માં જગદંબા વડેજીના દર્શન કરાવ્યા, તમારા બધાની સાથે બેસવાનો મને લાભ મળ્યો. એટલે આપ સૌનો પણ પુનઃ આભાર વ્યક્ત કરું છું. અને જ્યારે જ્યારે વાલા ભક્તો, મારી જ કથા નહીં, અને મેં હંમેશા કહ્યું છે કે કોઈ કહે કે જીગ્નેશ દાદાની કથા છે, જીગ્નેશ દાદાની કથા છે જ નહીં, કથા ભગવાનની છે. હું તો ખાલી તમને સંભળાવવા માટે આવ્યો છું. ગમે ત્યાં પ્રભુની કથા છે એટલે તમે બધા એમાં પ્રેમ રાખો છો. જ્યારે જ્યારે પણ માતાજી કરશે તો આપ સૌને ફરી પાછું મને ભાચલીમાં રહેવા મળશે. પાછું કદાચ એવું બને કે ઠાકોરજી આજે જોવાય આવ્યા હોય, જગ્યા બગ્યા બરાબર છે બધું. 2015 માં જે ભાવ હતો એનો ભાવ છે કે નહીં? આપણે જોવા આવ્યા હોય પણ એટલો ભાવ છે એટલે ઠાકોરજી આપ સૌ સુધી પહોંચ્યા છે. અને ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું છું કે ઠાકોરજી તમારો આ મનોરથ, પણ આપણે તો મનોરથ કરવો જોઈએ. સંકલ્પ કરીને અધૂરો રહે તો દુઃખ લાગે, પણ આપણે મનોરથ કરાય, મનોરથ પૂરો થાય તો ભગવાનની કૃપા, ન થાય તો એની ઈચ્છા. એની ઈચ્છા હશે એમ થશે. પણ આપણે આજના સંધ્યાના સમય ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ફરી પાછા ઠાકોરજી એમને જ્યારે સારું લાગે ત્યારે, ઈ જ્યારે એમ ઈચ્છે કે મારે જવું છે ત્યારે ભાચલીમાં આવીને વળી પાછા ભગવાનની કથાઓ પણ ભગવાનને હારે પ્રાર્થના કરતું હતા હવે તમે આવો ત્યારે હવે બધું પાછું મોટું બધું જોશે. અરે તમને બધાને પેલા મોટા કરી દે ભગવાન. તમને બધાને એવી સંપત્તિ ભગવાન આપે કે સંપત્તિ ભગવાનના કાર્યમાં વાપરો અને ભગવાનને ખૂબ રાજી કરો. ભગવાન રાજી થશે ને વાલા ભક્તો, આખી દુનિયા તમારા પર રાજી રહેશે. આ ભગવાન જેવો ધણી આપણો થઈ જાય, પરમાત્મામાં આપણું મન લાગી જાય તો આપણને મળેલો મનુષ્ય અવતાર સાર્થક બની જાય. ભગવાન ઠાકોરજીના ચરણોમાં તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધા કૃષ્ણદેવ આપ સૌને સાથે કહેતો જાઓ કે 2015 માં અહીંયા કથા કરી, પછી 2018 માં એક બહુ મોટો સંકલ્પ ભગવાન ઠાકોરજીની મરજીથી જ થયો વ્યાસપીઠથી. કેમ કે આપ સૌએ જાણ્યું છે કે મેં વ્યાસપીઠથી હંમેશા કહ્યું છે કે વ્યાસપીઠે બેઠા પછી હું કશું બોલતો નથી, ઠાકોરજી જે કંઈ બોલાવે એ બધું બોલાતું હોય છે ત્યાં આગળ. તો 2018 માં એક સંકલ્પ કર્યો કે આપણા સમાજના કોઈ પણ આર્થિક ચિંતિત પરિવારનો બાળક પૈસા માટે અભ્યાસ છોડી દેતો હોય તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવા, એને હોસ્ટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવી, એના ભણવાના ચોપડા આપવા, એના પહેરવાના કપડા આપવા, 1 રૂપિયો ફી ન લેવી. જેના છોકરાઓ સાયન્સમાં ભણ્યા હશે ને ખબર હશે, 11-12 સાયન્સમાં 1 વર્ષ ભણે એટલે 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, 2 વર્ષે 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, પણ આપણે 1 રૂપિયો ફી એની પાસેથી લેવી નથી. આવી એક સ્કૂલ તથાસ્તુ વિદ્યાપીઠ અમરેલી અને લાઠીની વચ્ચે બની રહી છે. અને ત્યાં આવતી 16 તારીખથી બ્રાહ્મણના સંતાનો વેદ વિદ્યા લઈને સનાતન ધર્મની સંસ્કૃતિને, વૈદિક પરંપરાને ઉજાગર કરવા માટે થઈ અને 16 તારીખથી ત્યાં વેદ વિદ્યાલય શરૂ થઈ રહી છે. તો આપ સૌને મારી એક વિનંતી પ્રાર્થના છે કે જેમ ભગવાન તમારે ત્યાં આવ્યા છે એમ તમે બધાએ પણ એકાદી વખત તથાસ્તુ વિદ્યાપીઠના એ દિવ્ય પ્રાંગણમાં આવી પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધા કૃષ્ણ દેવ અને ત્યાં નિત્ય ભગવાન ભાગવતજીનો હોમ થાય છે, એ યજ્ઞશાળાના દર્શન કરવા માટે આપ પધારશો. આપનું જીવન ધન્ય થશે. કદાચ 2 ઉત્સવ ગયા હું ભગવાનને પૂછતો હતો કે ભાચલીમાં આપણી પાસે કોઈનો સંપર્ક નહોતો કે શું થયું?
કે આપણા બે ઉત્સવ થયા, લોકો કોઈ આપણે ત્યાં આવ્યા નથી. એકવાર ભૂમિપૂજન કર્યું, 7 દિવસનો ખૂબ મોટો ઉત્સવ કર્યો, અને હમણાં છેલ્લે 3જા મહિનામાં 1લી, 2જી ને 3જી તારીખ ભગવાન રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન હતું. તો આપ સૌ અત્યારે હવે ફરી પાછા આપ સાથે જોડાયા છો, બધાના સંપર્ક નંબર મળ્યા છે. જ્યારે જ્યારે આપ સૌને આમંત્રણ મળે ત્યારે એ જેના થકી આમંત્રણ જ્યાં સુધી પહોંચાડીએ છીએ ને, એવું ન માનશો કે અમે અભયરામભાઈને કે હેમંતભાઈને કે દુલકુલભાઈને કોઈને આપીએ છીએ તો એના પૂરતું જ આપ્યું છે. મેં આખા ભાચલી ગામને આમંત્રણ આપ્યું છે, યાદ રાખજો. અને તમારા લોકો સુધી પણ જ્યારે આમંત્રણ પહોંચે ત્યારે તમે ગામના એક એક વ્યક્તિ સુધી એ મારો સંદેશો, મારું આમંત્રણ પહોંચાડજો, એવી મારી આપ સૌને ભાવ લાગણી છે. એકાદ વખત તમે તથાસ્તુ વિદ્યાપીઠે બધા લોકો દર્શન કરવા આવજો. અનુકૂળ હોય તો જન્માષ્ટમીના દિવસે ત્યાં સાંજે ભગવાનનો સત્સંગ અને બહુ મોટો ઉત્સવ ઠાકોરજીનો પહેલો, કારણ કે પહેલી જન્માષ્ટમી આવે છે એટલે પહેલી જન્માષ્ટમી ઠાકોરજી ત્યાં નંદ ઘેરે આનંદ ભયો ખૂબ ભવ્ય દિવ્ય રીતે થાય એવી મારી અંતરની લાગણી છે. પછી તો ભગવાન જાણે અને એની ઈચ્છા જાણે. આજે મેં કથામાં કહ્યું હતું કે આપણે તો એક બીજ વાવી દેવાનું, પછી ધરતી જાણે અને આકાશ જાણે. આકાશમાંથી વરસે અને ધરતી ભાવ રાખે તો બીજ ઉગે. એટલે આપણે તો એક સંકલ્પ ભગવાન પાસે મનોરથ રાખી દઈએ, બાકી એની ઈચ્છા હશે થશે. તો આપ સૌ લોકો જન્માષ્ટમીના એટલે કે 26મી ઓગસ્ટના દિવસે ત્યાં સાંજના ઉત્સવ છે, તો આપ સૌ લોકો ત્યાં પધારશો, ભગવાનના દર્શન કરશો, સાથે ત્યાં આવશો તો સાથે બેસીને ગાશું કે તમે મને માયા લગાડી મારા વાલા. તો ભગવાનની તે માયાઓ આપણને લાગે અને પરમાત્મા સુધી આપણે પહોંચીએ. આપ સૌનું ભગવાન અત્ર તત્ર ને સર્વત્ર મંગલ કરે. એ જ ભાવ સાથે ભગવાન ઠાકોરજીના ચરણોમાં, તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવના ચરણોમાં, ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને આશીર્વાદ. રાધે રાધે, જય હિન્દ.